મહુવા સફેદ ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। માર્કેટિંગ યાર્ડમાં 10 લાખ સફેદ ડુંગળીના થેલાની આવક થઈ છે। ડુંગળીના ભાવ માત્ર 125 રૂપિયાથી શરૂ કરાતા ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। છેલ્લા અઠવાડિયાથી સફેદ ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા છે। ખેડૂતોએ રસ્તા પર સૂઈને ચક્કાજામ કર્યો। ડુંગળીના ભાવમાં તેજી લાવવા ખેડૂતોએ હરાજી પણ બંધ કરાવી। ડુંગળીના ભાવ 200 રૂપિયા કરવા માંગ કરી રહ્યા છે। આકરા તડકામાં વિરોધ કરી રહેલા ખેડૂતની તબિયત પણ લથડી હતી। ખેડૂતની તબિયત બગડતા મહુવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। મહુવા યાર્ડની અંદર સફેદ ડુંગળી લઈને આવેલા છીએ અને સફેદ ડુંગળીનો અહીંયા ફૂલ ભરાવો થઈ ગયેલો છે અને ભાવો એકદમ ગગડતા જાય છે, જેથી કરીને આજે હરાજીનું કામકાજ બંધ કરેલું છે અને ખેડૂતો દ્વારા માંગણી કરેલી છે કે સફેદ ડુંગળીના 20 કિલોના 200 રૂપિયાથી શરૂ થાય તો જ અમારે હરાજી શરૂ કરવાની છે। તો પ્રશાસનને અને ખેડૂતો વતી ઉદ્યોગ ડિહાઇડ્રેશનકારોને અને સરકારને વિનંતી છે કે જો તમને 200 રૂપિયાથી વધારે ડુંગળી ખરીદવી હોય તો જ હરાજી શરૂ કરજો, આવું નક્કી કરી અને ખેડૂતો દ્વારા આજે હરાજીનું કામકાજ અટકાવેલું છે। અત્યારે એવી પોઝિશન છે ખેડૂતોની કે અહીંયા લાવી ખાલી ભાડાના ને ખાલી ઠેલાના પૈસાના મજૂરી મળે છે। જેટલું અહીંયા વેપારીઓ ભાવ આપે છે એવા કે એને ડિહાઇડ્રેશનમાં એને 100, 200, 250 એ પોહાતું હતું, ચારેય ટેબલનો ભાવ એવો હતો છતાં એને 150 રૂપિયા, 150 રૂપિયા આપે છે। તો એને એટલું જોવે કે ખેડૂતોની કંઈક દયા કરે। તડકો, ટાઈટ, જીવજંતુ બધામાં કેટલા હેરાન થાય છે, કેટલા દુઃખી છે, કેટલા ખર્ચાય છે, છતાં એને 1 રૂપિયાની નફો નથી મળતો। તો ખેડૂતોની અહીંયા હાલત કફોડી થઈ છે। મહેનતના એ રૂપિયા માંગી રહ્યા છે, કારણ કે મહેનતે આ ડુંગળી પકવી છે, આકરા તાપમાં ડુંગળી પકવી છે અને ડુંગળીના ભાવ મળી રહ્યા છે માત્ર 125 રૂપિયા। અને આ 125 રૂપિયાથી ભાવ શરૂ કરાતા વિરોધનો વંટોળ ત્યાં ફૂંકાયો છે। છેલ્લા અઠવાડિયાથી સફેદ ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા છે, ત્યારે ખેડૂતોએ એ આકરા પાણીએ જોવા મળ્યા, રસ્તા પર સૂઈને ચક્કાજામ કર્યો અને સાથે જ ડુંગળીના ભાવમાં તેજી લાવવા ખેડૂતોએ હરાજી પણ બંધ કરાવી। ડુંગળીના ભાવ 200 થી વધુ કરવા માટે તેઓ માંગ કરી રહ્યા છે કે ડુંગળીના ભાવ વધારવામાં આવે, જેથી કરીને મહેનતના રૂપિયા નીકળે। આકરા તડકામાં વિરોધ કરી રહેલા એક ખેડૂતની તબિયત પણ બગડી હતી। તો આજ મુદ્દે ભરતસિંહ વાળા ખેડૂત અગ્રણી આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ભરતસિંહ, મહા મહેનતે ખેડૂત પાક પકવતો હોય છે, ઘણી બધી મુશ્કેલીઓ એને પડતી હોય છે અને છેલ્લે માર્કેટિંગ યાર્ડમાં જાય ત્યારે એને એક જ આશા હોય છે કે એને પૂરતા ભાવ મળે, પણ હવે તો એ પણ અહીંયા નથી થઈ રહ્યું। ભરતસિંહ જી, હું આપના માધ્યમથી અને જવાબદારીપૂર્વક કહું છું કે અત્યારે અમારી વાત હતી ને આજનું જે આંદોલન હતું એ ઘણા સમયથી હાલે, તમે બધા એના ખૂબ સાક્ષી છો। પણ અમારી જે વાત છે એ સફેદ ડુંગળીની જ છે, બીજી લાલ ડુંગળીની કે બીજી પીળી પટ્ટીની જ છે નહીં। અત્યારે સફેદ ડુંગળી છે। હું આપના માધ્યમથી જવાબદારીપૂર્વક કહું છું કે આખા ભારતની અંદર સફેદ ડુંગળીનું કોઈ મેન પીઠું હોય તો એ મહુવા છે। આને નાસિક ને, દિલ્હી ને, પંજાબ ને, હરિયાણા ને કાંઈ લેવા દેવા નહીં। મહુવાની અંદર જ એ ડુંગળી વેચાય અને મહુવા ભાવનગર જિલ્લાનું છે, એ એમ ત્યાં જ વેચાય અને ત્યાં 170 થી વધારે ગુજરાત આખામાં ન હોય એટલા ડિહાઇડ્રેશન છે। ન્યા જ એની પટરી એ બીટ કે પણ અમારે દેશી ભાષામાં એને પટરી કહી, એ પટરી બનાવી એ વિદેશ મોકલે। હવે તમને હું જવાબદારીપૂર્વક કહું કે હું ઘણા વર્ષોથી મારો અનુભવ છે અને 4 વર્ષ પહેલા આની અત્યારના જે પટરીના ભાવ છે 115 થી 125 રૂપિયા, એ જ ભાવ આજે 4 વર્ષ પહેલા હતા। છતાં આ જ ડિહાઇડ્રેશન વાળાના વેપારી મહુવાના ખેડૂતોની સફેદ ડુંગળી છે એ હારી 300 કે 400 રૂપિયામાં ખરીદતા હતા। અત્યારે ડુંગળીની પટરીના ભાવ એની કરતા 5 રૂપિયા વધારે છે, એ 5 રૂપિયા। તો પછી અત્યારે એ ફોન 15 માં કે ફોનની અંદર શા માટે ખરીદે? બિલકુલ ભરતસિંહ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર।